અહીંયા લગાવે છે જે R15 નો અહીંના પાછળનો પંખો છે ને આપણે અહીંયા સેટ કરવાનું છે. થાય અહીંયા સેટ તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં હશે, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જો. તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો તો મિત્રો આજે છે આપણે શિવરાત્રી, તો મારા તરફથી બધાને હેપી શિવરાત્રી. અને મિત્રો આજનો પ્લાનિંગ એક રીતનો છે કે મિત્રો બાર પહેલા મને સવારમાં આવીને કીધું તો ગોપાલ આજનો પ્લાનિંગ સમજાવી દીધું થોડોક છે. આપણો વેટાવાળા ત્રાસદનો છે, રઢુનો છે, એટલે આપણે 12 શિવલિંગની આજ દર્શન કરવાના છે. તો 12 શિવલિંગ માટે આપણે ફરશું આજે આખો દિવસ માટે એમને એમ જતો રહેશે. બરાબર મિત્રો, આપણને કાંઈ ખબર નથી, પણ સવારમાં આવ્યો મને. મેં તો એવી રીતનું વિચાર્યું હતું કે પેલા આપણે ગામમાં જઈશું, ગામમાં થોડો વરઘોડો છે એ રીતનું કંઈક બતાવશું. તો કે એ રીતનું નહીં, આપણે એને એક સાહેબનો કોલ આવ્યો હતો કે બહાર જશે અલગ અલગ જગ્યાએ, બહાર ગામડે, ત્યાં જઈને આપણે દર્શન કરવાના છે. મેં કીધું કશો વાંધો નહીં, તો પહેલાં આપણા ગામથી શરૂઆત કરશું. બરાબર? હા, આપણા ગામથી ચાલુ કરશું. આપણે જઈએ પછી નેક્સ્ટ આગળ ગામ છે ત્રાસદ, ત્યાં ત્રાસદ જશું. ત્યાં જે પૂર્વજોનું જે આપણે વર્ષનું ત્યાં એક મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરશું. આપણે 4 શિવલિંગ છે ત્યાં પણ. મિત્રો જે છે આજના બ્લોગમાં કવર કરતો રહીશ, તો અહીંથી હવે જાજો ટાઈમ વેસ્ટ કરો ને આપણે અહીંથી નીકળીએ. તો મિત્રો આપણે શંકર ભગવાનના મંદિરે પહોંચી જાય ને હવે જઈને આપણે દર્શન કરીને તમને બી દર્શન કરાય. બાકી જો આ અમારું ગામનું મંદિર છે મિત્રો, અને અંદર જો કામકાજ ચાલુ છે, હાર બારનું બધું ગૂંથવાનું ચાલુ છે મિત્રો. ઓકે ચલો મિત્રો. તો મિત્રો આ છે અમારું ગામનું મંદિર શંકર ભગવાનનું. મસ્ત મજાના દર્શન કરી લો તમે બી. અહીંયા છે શિવલિંગ, મસ્ત મજા. વરસાદ મળી જાય શરણામતની, ગોપાલે પી નાખી. હાથ ચાલુ હોય એક બાજુ શરણામત પીવો હશે. કેમ નહીં લાગે વરસાદી? મસ્ત લાગે ને? જો મિત્રો મંદિર અમારા મળે છે. તો મિત્રો આપણે ધોળકા આપણે બોર્ડિંગમાં આવ્યા હતા, આપણા સંબંધની બોર્ડિંગમાં. તો ગોપાલ કે અહીંયાથી આપણે હવે અહીંયા આવ્યા જ છીએ, તો કે આપણે બાઇકે ચેક કરતા હોય કેટલું કામ થયું છે ને કેટલું કામ નહીં, કારણ કે અહીંથી 2 કિલોમીટર જેવું દૂર છે, એટલા માટે. તો જવું છે બાઇક આંટો મારવા? હા, આપણે કેટલું કામકાજ ચાલુ થયું હોય કે નહીં એ જોવા જઈએ તો ખરા. કાલના બાઇક મૂકીને આવ્યા છીએ, તો આજે આપણે ત્યાં જઈએ. જો મિત્રો આ છે આપણા સમાજની બોર્ડિંગ, મસ્ત મજાની છે. બાકી જો છોકરાને અહીંયા ભરતી ચાલુ તો અહીંયા ટ્રેનિંગ કરવા બધા આવતા હોય છે. અને ટ્રેનિંગ આપણે કોઈ જાજો ને ગોપાલ જ કરાવતો હોય અહીંયા. કેમનું ગોલ તું અહીંયા કરાવતો હોય ને બોર્ડિંગમાં? ટ્રેનિંગ કરાવતા હોય છે છોકરાઓને. ફાયરની કરાવતા હોય, આર્મીની કરાવતા હોય છે, કોન્સ્ટેબલની છે, ફાયર ફોરેસ્ટની છે. તો મિત્રો ઘણી બધી ટ્રેનિંગ કરાવતા હોય છે મિત્રો. તો હવે આપણે જઈશું આપણે બાઇક જોઈ લઈએ કેટલું પીવીએફ કર્યું છે ને કેમનું છે ને કેમનું નહીં. એટલા તો મિત્રો આપણે દુકાને આવી ગયા અને તમે બાઇક જોઈ શકો છો મિત્રો. અડધું કામ થઈ ગયું છે ને થોડુંક બધું બાકી છે મિત્રો. કારણ કે 1-2 પેનલો કરવાનું બાકી છે મિત્રો. આજે આજના બહારના સાઈડના જે પડખાવ ને એ બાકી છે ઓલમોસ્ટ. બાકી તો ઘણું બધું થઈ ગયું છે. બાકી લાગે છે મસ્ત હજુ તો. અને જો અંદર એટલી બધી કંઈ ખાસ ખબર પડે ને, આને જેટલો તાપમાં લઈએ પછી આનું રિઝલ્ટ પરફેક્ટ દેખાય. એટલા માટે જો મિત્રો કાલે મેં વોશિંગ કરી નથી, ડાયરેક્ટ મૂકી દીધી હતી અહીંયા જ તે. બાકી અડધું રહ્યું છે હવે. તો મિત્રો ઓલમોસ્ટ અડધું કામ થઈ ગયું છે, થોડુંક બાકી છે. તો કે 5-6 વાગ્યા હોરા આવજો. તમે કીધું કશું વાંધો નહીં, આમાં આપણે હજુ દર્શન કરીને આખરે ફરશું તે. એટલા માટે આમાં એટલા તો ગોપાલ આપણે વાગી જ જશે 5-6 તો 5-6 તો અમથા વાગી જવાના છે આજે, કેમ કે 12 જ્યોતિર્લિંગના આજે 12 દર્શન કરવાના છે. અલગ શિવલિંગના દર્શન કરવા જઈશું ને એટલા માટે. બાકી હવે સાહેબનો કોલ આવી ગયો એટલે આપણે જઈશું અહીંથી ફટાફટ બોર્ડિંગમાં. બરાબર મિત્રો, શિવરાત્રીના દિવસે મસ્ત આઈટમ ગોપાલો બનાવે સ્પેશિયલ. એક વધારે કહી દે કઈ આઈટમ નથી શેની બનાવી છે એ. શીગોડાના લોટની ચોળાફળી છે અને શક્કરિયાનો શીરો બનાવ્યો છે. શક્કરિયાનો શીરો આ રહ્યો મસ્ત મજાનો. સંભાર છે અને ટમેટા છે ને. બરાબર બપોરનું ભોજન છે આપણે અહીંનું. બાકી આપણે નાસ્તો કરીને પછી આપણે જઈશું ઓલી સાઈડ. બરાબર આપણે જે અલગ હતું શેરોની અંદર કાજુ, બદામ, પિસ્તા, હા દૂધ આ બધું નાખીને સ્વાદિષ્ટ શીરો બનાવવાનો. હા મસ્ત મજાનો આપણે ચાખ્યો મિત્રો, મસ્ત લાગ્યો. બાકી આપણે આને ફર્સ્ટ ટાઈમ ખાધો, આની પહેલાં આપણે ચાખ્યો નહોતો. તો ફટાફટ જમી લેજે. બરાબર? તો હેલો મિત્રો, આ બ્લોગ હું 3 દિવસ પછી શૂટ કરું છું મિત્રો. આપણે શિવરાત્રીના દિવસે બપોરે આપણે જે નાસ્તો કરતા હતા પછી મિત્રો આપણે એક ઇમરજન્સી કોલ આવી ગયો. આપણે ઇમરજન્સીમાં હોસ્પિટલ મારાનો ગોપાલ બંનેના જવાન થયું હતું મિત્રો. એટલે આપણે ગમે તે જગ્યાએ શિવલિંગ જ્યાં ત્યાં કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો મિત્રો. એટલા માટે બાકી જો મિત્રો જે આપણું થઈ ગયું હતું મિત્રો. પછી જો બાઇક બી લઈ આવ્યો હતો પણ મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો, કારણ કે આપણે જે હોસ્પિટલનું કામ હોય એટલે મિત્રો મગજ કામ કરે ને, એટલા માટે કંઈ શૂટ કર્યું નહોતું. એટલા માટે 3 દિવસ પછી હું બ્લોગ શૂટ કરું છું મિત્રો. કારણ કે જો મિત્રો આપણે જે આ પંખો લાવ્યા હતા ને મિત્રો, એ આપણે ફાઇનલ આપણે ફિટ કરવાનો છે અને આજે આનો ફાઇનલ લુક જોવાનો છે. તો હું અને ગોપાલ જો મિત્રો એકદમ થઈ ગયા રેડી. અને મિત્રો આપણે હોસ્પિટલનું જે કામ હતું એકદમ હવે ક્લિયર થઈ ગયું. એટલે થોડુંક મગજ કામ કરે એટલે મેં બ્લોગ આજ શૂટ કરીએ. તો મિત્રો જો આપણે આ પંખો ચેન્જ કરવાનું કહેતા જો આ બાઇક સાથે આવો પણ એકદમ નાનો હશે, એના લીધે જો અહીંયા બધો કચરો ઉડાવે જો દેખાય આ બધો કચરો. એટલા માટે અમે એક્સ્ટ્રા મંગાવ્યો હતો મિત્રો. તો આને મસ્ત મજાનું ફિટિંગ કરીએ અને પછી આપણે એનો ફાઇનલ લુક જોઈએ મિત્રો. અને જો મિત્રો પીપીએફ થઈ ગયું પણ મેં બ્લોગ નહોતો શૂટ કર્યો. બાકી જો પીપીએફ કરીને આનું શાઇનિંગ કેટલું મસ્ત લાગે છે. હવે ગોપાલ લાગે ને શાઇનિંગ પીપીએફ કરાય પછી? ખાલી એને જો
જે કચરો છોટે ખાલી આવી રીતના કરીએ ને તો બી શાઇનિંગ આવી જાય છે તરત ને તરત જ. તો મિત્રો થોડો ગાભો લગાવીએ એટલે એક નંબર થઈ જાય મિત્રો. અને હવે અહીંયાથી કીધું છે કે 7 દિવસ આને વોશિંગ કર્યું નહીં, કારણ કે મિત્રો પીપીઆ મસ્ત રીતે ચોંટી જાય ને એટલા માટે. બાકી હવે આપણા પંખાના અહીંયાથી ખોલશું ને આનો ફાઇનલ લુક જોઈશું. તો ચલો તો મિત્રો આપણે એક બોલ તો ખોલી નાખ્યો હતો, પણ એક બોલમાં થયો પ્રોબ્લેમ મિત્રો. આ પાનાની જો સાઇઝ મોટી છે અને અહીંયાથી જો મિત્રો અહીંયા એકદમ પ્રોબ્લેમ થાય આ બોલ્ટ ખોલવા માટે. આ બધા તો ખુલ્લી જાય મિત્રો. તો આ આપણી જોડે એક જ પાનો એટલે ખુલ્લડશે નહીં. તો અહીંયાથી મેં વિચાર્યું મારા એક ફ્રેન્ડ સલીમ કરીને ત્યાં એની ગેરેજ જઈશું, ત્યાં બધા પાના આપણે મળી જશે. તો હવે એના માટે આપણે જવું પડશે ધોળકા. તો જઈશું ને વિચાર આપણે ગોપાલ ધોળકા. મેં કીધું આ જ પંખો લગાવીને રહ્યું ગમે તે થાય ને એટલા માટે. તો આપણે જાજો ટાઈમ વેસ્ટ કરીને અહીંથી આપણે ધોળકા જઈએ. ધોળકા આપણે ફ્રેન્ડની ગેરેજ છે તો બધા પાના આપણી જોડે હશે. તો ચલો જઈએ. તો મિત્રો આપણા ફેવરેટ લોકેશન પર પહોંચી જાય મિત્રો. તમે અહીંયા જુઓ, અહીંયા આવે એટલે આપણો ઓટોમેટિક કેમેરો ઓન થઈ જાય, કારણ કે જગ્યાએ નથી ને અહીંયા. એટલા આ કે જવા દે વગાડ. તો મિત્રો આપણે ધોકા તો પહોંચી ગયા અને 2 કારીગર લગાયા. જો એક પંખો ખોલવા માટે 2 કારીગર રાખ્યા અમે. જો તારે ખુલ્લર છે. સલીમ તો કામમાં થોડોક બિઝી છે એટલા માટે એમના માણસો છે એ કરી નાખશે. થઈ જશે ને ભાઈ આપણાથી ફેટ થઈ જશે. ચલો ભાઈ. બાકી આ જો આ મગજ કામ કરતો નહીં. પંખો એક્ટિવ આમ લગાવવાનું ક્યાં છે? એક્ટિવ આમ પંખો લાગતો હશે. અહીંની વસ્તુ ત્યાં લગાવવાનું ક્યાં આવું છે મિત્રો. અહીંયા લગાવે છે જે R15 નો અહીંના પાછળનો પંખો છે ને આપણે અહીંયા સેટ કરવાનું કે થાય અહીંયા સેટ તો આ વોલ સેટ થતા નથી એટલા માટે આપણે વોલ પાડવો પડશે બીજા. એટલા માટે જો ગેસ સળગાવ્યો છે, આ ગરમ કરશે પછી અહીંયા વોલ પાડવા પડશે, કારણ કે ત્યાં સેટ કરી જોઈએ પણ થતું નથી. થાય ગોપાલ આપણે થયું નહીં સેટિંગ. એક બાજુ આમ વધારે પડતું થઈ જાય છે, નમતું ને એ રીતનું સેટિંગ થતું નથી. એટલા માટે શું ગરમ કરીને વ્યવસ્થિત માપ લઈને એને કાણા પાડવાનું ચાલુ કર્યું છે. હવે ગરમ થાય છે મિત્રો. હારે વોલ તો મિત્રો ઘણી બધી મહેનત કરીને ફાઇનલ લગાવી દીધું. તમે મિત્રો જો આ લુક જો અહીં લાગી જો ને પંખો એટલે આ પાછળમાં બગડશે નહીં. બાકી ઘણી બધી મહેનત કરી અને આના ઉલટું કરી નાખ્યું. સીધું તો ના એટલે ઉલટું કરી નાખ્યું. બાકી થઈ ગયું ગોપાલ રેડી એકદમ. હવે મિત્રો આનો થોડુંક ઊંધું મગજ ચાલે છે મિત્રો. જો સીધું સેટ થતું નથી એટલે ઊંધું લગાવી દીધું. બાકી અહીંયા આપણે જે કેબલ ટાયર લગાવી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. બાકી ગોપાલ તો અહીં દવાખાને જશે ને હવે તો. હા ઓકે.